प्रज्वलितमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। બ્રહ્મસૂત્રમાં આપણે ચોથું સૂત્ર સમજી રહ્યા છીએ. આમ પહેલો અધ્યાય, પહેલો પાદ, પહેલું અધિકરણ, ચોથું અધિકરણ, અધ્યાય પહેલો, પાદ પહેલો, ચોથું અધિકરણ અને ચોથું સૂત્ર તત્વ સમન્વયાત. તત્વ સમન્વયાત સૂત્રનું પ્રયોજન એક જ છે કે બધા જ ઉપનિષદોનું કહેવું સમાન છે. અને એ શું કહી રહ્યા છે તો કે જીવ અને બ્રહ્મના ઐક્ય વિશેની વાત કરે છે કે જીવ અને બ્રહ્મ બે જુદી વસ્તુ નથી. આ ઉપનિષદોનું તાત્પર્ય છે. એક ઉપનિષદ નહીં, બધા જ ઉપનિષદનું તાત્પર્ય આ એક જ છે. એને કહેવાય સમન્વય કરવો. એટલે તમે જેમ જેમ એ ઉપનિષદના વાક્યોને સમજતા થાઓ પૂર્વાપર સંબંધ સાથે, દરેક ઉપનિષદને શું કહેવું છે, દરેક ઉપનિષદનું તાત્પર્ય જેના ઉપરથી નક્કી થાય એ ષડલિંગ પણ છે. ષડલિંગના આધારે નક્કી થાય કે દરેક ઉપનિષદનું તાત્પર્ય શું છે. તો બધા જ ઉપનિષદનું તાત્પર્ય એક જ સિદ્ધ થાય છે. એને કહેવાય સમન્વય. અને એ તાત્પર્ય છે જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન. કે જીવ અને બ્રહ્મ એવી કોઈ બે વસ્તુઓ નથી. અને જીવ એ જીવત્વ એ બ્રહ્મ ઉપરનો અધ્યારોપ છે. જીવત્વ નામની કોઈ વસ્તુ નથી. જીવ અને બ્રહ્મ બંને એક છે. એટલે શું? ઘડો અને માટી બંને એક છે એનો અર્થ શું થયો? ઘડાનું અસ્તિત્વ એક છે અને માટીનું અસ્તિત્વ એનાથી જુદું છે અને પછી બંને એક છે, આવું સમજવાનું છે? તો કે ના, આપણને ઘડો દેખાય છે, ઘડાને મહત્વ આપીએ છીએ અને માટીને આપણે મહત્વ નથી આપતા. માટે આપણને ઘડો એનું સ્વતંત્ર અસ્તિત્વ ન હોવા છતાં પણ આપણને ઘડાનું અસ્તિત્વ અને એટલું જ નહીં, ઘડાનું મહત્વ સમજીએ છીએ. આપણી બુદ્ધિમાં ઘડાનું જ મહત્વ છે. ઘડાનું મહત્વ હોવું એમાં કંઈ ખોટું નથી, પણ ઘડાના મહત્વ માટે જવાબદાર કોણ છે? આપણે અર્ધ સત્ય એટલે કે ઘડાને જ સત્ય માનીએ છીએ. બસ આ જે ભૂલ છે એ ઉપનિષદ સુધારે છે કે ઘડો નામની વસ્તુ જરૂર છે અને ઘડામાં જે કંઈ વિશેષતા છે અને જે કંઈ ઉપયોગિતા છે આ બધું કોને કારણે છે એ ધ્યાનમાં રાખીને તમે ઘડા સાથે વ્યવહાર કરો તો કોઈ મુશ્કેલી નથી. પણ જો ઘડાને જ સત્યતા આપવામાં આવે તો માટીનો અનાદર થાય છે, એના કારણનો અનાદર થાય છે. અને એક જ ઘડો હોય તો વાંધો નથી, અનેક નામરૂપ છે પાછા. બસ આવું જ આપણા જીવનમાં છે. અને રહસ્ય એ છે, એ તો ઉપનિષદ કહો, વેદાંત કહો, એ પ્રમાણ છે, એ બરાબર છે સમજવા માટે. પણ એ જે સમજાવે છે એ સત્ય તો એવું છે કે જ્યાં એનું પણ સમર્પણ થઈ જાય છે, વેદનું પણ સમર્પણ થઈ જાય છે.
એટલે કે વેદ કહો કે શાસ્ત્ર કહો એ પણ અધ્યારોપની કક્ષામાં આવી જાય છે. એ રીતે એ પ્રમાણ બને છે અને સત્યને જાહેર કરે છે. પોતાનું સમર્પણ કરતાં કરતાં એ સત્યને સમજાવે છે. શાસ્ત્ર એવું નથી કહેતા કે અમારું અસ્તિત્વ છે અને અમે બ્રહ્મ વિશે વાત કરીએ છીએ. એવી તો કંઈ શાસ્ત્રની બ્રહ્મનું નિરૂપણ કરવાની પદ્ધતિ નથી. એટલે શાસ્ત્રનો પણ જ્યાં બાદ થઈ જાય છે અને એવી રીતે પોતાના સ્વરૂપનો બાદ કરતાં કરતાં કરીને જે પરમ સત્ય છે, જે એક અને અદ્વિતીય પરમાત્મા છે, એનો બોધ શાસ્ત્ર આપણને આપે છે. એટલે શાસ્ત્ર બ્રહ્મસૂત્રની વાત કરીએ તો બ્રહ્મસૂત્ર તો વેદના અંતભાગમાં આવેલા ઉપનિષદોને સમજાવે છે. એટલે એ કંઈ તમને અડધા વેદનું મહત્વ સમજાવે છે એવું નથી. ઉપનિષદ જાણે છે કે સમગ્ર વેદ ઉપયોગી છે, પણ એ વેદમાં જ્યાં જે ઉપદેશ છે એ ઉપદેશ કોને ધ્યાનમાં રાખીને છે? બે પ્રકારના મનુષ્યોને ધ્યાનમાં રાખીને ઉપદેશ નથી, પણ બે તબક્કામાં તો જરૂર છે. પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ, જેને ગીતામાં ભગવાન સમજાવે છે લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ, કે અર્જુન આ લોકની અંદર મેં બે તબક્કાની નિષ્ઠાની વાત કરેલી છે, એનો ઉપદેશ આપેલો છે. બે તબક્કા એટલા માટે કે એ હકીકત છે કે મનુષ્ય કેવી રીતે પોતાના જીવનમાં આગળ વધે છે. એટલે પહેલો તબક્કો એવો છે કે જ્યાં કર્મની જરૂર છે, અને કર્મ એટલે ધર્મ. ધર્મ વગર કોઈ કર્મ ના હોય. શાસ્ત્રની દ્રષ્ટિમાં તો કર્મ એટલે ધર્મ જ. એટલે સાચી સમજ, ઈશ્વરની સાચી સમજને ધ્યાનમાં રાખીને થતું કર્મ, એનું નામ ધર્મ. અને એ ઉપદેશ, ધર્મનો ઉપદેશ મનુષ્યને સૌ પ્રથમ જીવનમાં અપાતો હોય છે. જીવન કેમ જીવવું, જીવનનું ઘડતર કેમ કરવું, જીવનમાં પોતાનું ઘડતર કેમ કરવું અને કઈ દિશામાં આગળ વધવું, બુદ્ધિપૂર્વક કઈ રીતે જીવન જીવાય. નહીંતર જીવન તો જીવાય જ છે ને, કશું ના કરો તોય. પશુ પક્ષીઓ જીવન જીવે છે, એ જન્મે છે ને મરે છે. મનુષ્યો જન્મે છે ને મરે છે, અને જીવન જીવાય જ છે. જ્યાં પણ જીવ સૃષ્ટિ છે, મનુષ્ય જન્મતો હોય ત્યાં જીવન તો જીવાય જ છે. પણ એ જીવનનો કોઈ મતલબ અથવા તો એ જીવનનું કોઈ પ્રયોજન જણાતું નથી. વિચારીએ તો જીવાયા કરે છે બસ. સંસ્કાર લઈને મનુષ્ય જન્મે છે અને સંસ્કાર પ્રગટ થયા કરે છે, અને સમાન રૂપે આ બધું થઈ રહ્યું છે. એટલે એક સરખો જીવનનો ક્રમ છે. કેવા પ્રકારનો? તો કે અર્થ અને કામ એ મનુષ્યના જીવનનું સંચાલન કરે છે. અને બાલ્યાવસ્થા, કુમારાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, આ બધા તબક્કા છે જીવનના. અને છેવટે માણસ મૃત્યુ પામે છે. આ બધાની સમાન રૂપે આત્મકથા છે. એટલે એનો અર્થ એવો નહીં કે બધા યુવાન બને, બધા વૃદ્ધ બને જ, જેની જેવી યાત્રા. કોઈ બાલ્યાવસ્થામાં જ મૃત્યુ પામે, કોઈ યુવાવસ્થામાં મૃત્યુ પામે, કોઈ કેટલું જીવે, કોઈ કેટલું જીવે. પણ સામાન્ય રીતે વિચારીએ તો મનુષ્ય આ તબક્કામાંથી પસાર થાય છે અને જીવન પૂરું થાય છે. કરે છે શું આખી જિંદગી? અર્થ અને કામ, આ બે એના જીવનમાં મુખ્ય પ્રયોજનો છે.
ધર્મનું થોડું ઘણું શિક્ષણ હોય, સંસ્કાર મળ્યા હોય તો એને અનુરૂપ કાર્ય કરતો હોય, પણ બાકી કોઈ ધર્મનું વિશેષ પ્રયોજન અથવા તો એને મનુષ્યને પોતાને કંઈક ખબર હોય કે આ ધર્મ શેના માટે છે, ધર્મથી મને શું ફળ મળે, ધર્મ કેવી રીતે મારા જીવનમાં ઉપયોગી છે, આવી કંઈ બહુ ભાન પડતી નથી. આવી કંઈ બહુ સમજ હોતી હોય એવું જણાતું નથી. ભલે વાતો બધી ધર્મની કરતા હોય મોટી મોટી, અને એક પ્રકારના મંદિરો બંધાતા હોય ને આશ્રમો બંધાતા હોય ને લોકો પોતાના જીવનમાં વ્રત તપશ્ચર્યા બધું કરતા હોય, બધું ઘણું જણાય તમને ધર્મના નામે. એ ખોટું નથી, બધું સારું છે, પણ છતાંય એની પાછળનું જે પ્રયોજન છે કે ખરા અર્થમાં ધર્મ એટલે શું અને ધર્મ શું કામ, ધર્મ મારા જીવનમાં શું કામ, આ જ્ઞાનનો અભાવ છે. એ ખાસ બહુ સ્પષ્ટતા નથી હોતી અને માણસ યાંત્રિક જીવન જીવે છે. એટલે વેદને જે જાણે છે એને ખબર છે કે આ ધર્મ એટલે શું. અને આજકાલ તો એની એટલી બધી જરૂરિયાત છે ધર્મના શિક્ષણની, અને ખાસ કરીને બાલ્યાવસ્થામાં જ એની જરૂરિયાત છે. અને મા બાપની જ જવાબદારી છે, માતા પિતાની જ જવાબદારી છે કે કેવી રીતે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું અને બાળકોને ધર્મનું શિક્ષણ આપવું. જો આ નહીં થાય તો સમાજની જે અવદશા થઈ રહી છે એમાં વૃદ્ધિ જ થવાની છે. એટલે સુખ માટે તો આ સિવાય કોઈ બીજો ઉપાય જ નથી. સામાજિક સ્તરે સર્વ મનુષ્યના જીવનમાં, પોતાના જીવનમાં સુખ શાંતિ સ્થપાવવા માટે ધર્મ સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. મોક્ષની વાત તો બહુ દૂરની વાત છે. આપણે આ બ્રહ્મસૂત્ર સમજીએ છીએ મોક્ષ માટે, પણ મોક્ષ સુધી પહોંચાય ક્યારે? ધર્મનું અનુષ્ઠાન હોય તો. ધર્મને ધ્યાનમાં રાખીને ધર્મનું શિક્ષણ પ્રાપ્ત કરીને પછી મનુષ્ય પોતાનું જીવન જીવ્યો હોય તો પછી એને મોક્ષના દ્વાર એના માટે ખુલે છે, નહીંતર પછી એ પતનના માર્ગે જ છે. એટલે અંધકારમય જીવન મનુષ્યનું હોય છે. એટલે વેદનો પહેલો વિભાગ જે છે એ બહુ સુંદર રીતે આપણને શિક્ષિત કરે છે, સભાન બનાવે છે અને જવાબદારી શીખવાડે છે અને જીવન જીવવાની કળા શીખવાડે છે, જેનાથી આપણો વિકાસ થાય છે. વિકાસ થતાં થતાં ધર્મના પાલન કર્યા પછી જે એનું પરિણામ હોય, એટલે કે આપણી બુદ્ધિમાં એક ક્લેરિટી આવે, વિચારવાનું સામર્થ્ય આવે સૂક્ષ્મ સ્તરે, અને સત્યને જાણવા માટેની ઈચ્છા જન્મે, પ્રેમ જન્મે, એ ઈશ્વર તત્વ શું છે એ સમજવાની ઈચ્છા જન્મે, પોતાના જીવનનું ધ્યેય આપણને સ્પષ્ટ થાય, પછી ખરેખર જીવનમાં ખરું જીવન શરૂ થતું હોય છે કે જીવનમાં પ્રસન્નતા પ્રવેશતી હોય છે, અને એ જ બુદ્ધિપૂર્વકનું જીવન છે. ભલે ને 80 વર્ષે આપણે એ શરૂ કરીએ જો જીવતા હોઈએ તો, પણ જે ઉંમરમાં શરૂ થતું હોય એ ઉંમરમાં ખરેખર આપણે બુદ્ધિપૂર્વક જીવન જીવતા શરૂઆત કરીએ છીએ જીવન જીવવાની. એટલે આ તો કઈ વ્યક્તિ માટેનો ઉપદેશ છે કે જે હવે જેનું ચિત્ત શુદ્ધ થઈ ગયું છે અને જેને હવે મોક્ષ સિવાય કશામાં રસ નથી. બાકી બધા રહસ્યો એને સરસ રીતે સમજાયા છે કે આ જગત એટલે શું, જીવ એટલે શું, આ બધી વ્યવસ્થા શું છે, જન્મ મૃત્યુ ની સ્થિતિ એટલે શું, મનુષ્યનું ક્યાં સ્થાન છે સૃષ્ટિમાં, અને મનુષ્યના જીવનનું ધ્યેય શું છે, મારા જીવનનું ધ્યેય શું છે. બધી ઘણી બધી સમજ જેને તત્વબોધમાં આપણે વિસ્તારથી બધું વર્ણન કરતા હોઈએ છીએ. તત્વબોધ આ બધું જે સમજાવે છે એ વસ્તુ આ વ્યક્તિને સ્પર્શતી હોય. એટલે એવું નથી કે હવે એ જ્ઞાની બન્યો, કંઈક એને જાણે તમે બીએડ MA બીએડ થયા કે કોઈ ડિગ્રી પ્રાપ્ત કરી એમ તત્વબોધ ભણી લીધું, અમુક વર્ષો સુધી વેદાંતનો સત્સંગ કર્યો એટલે તમે અધિકારી બન્યા, એવું નથી. તમારું જીવન એવું સરસ જીવાયું હોય
અને સાચી સમજ પ્રાપ્ત થતી જતી હોય, વિકાસ થતો જતો હોય અને બુદ્ધિમાં હવે ચિંતનનું સામર્થ્ય આવે. બહુ જ મોટું ક્વોલિફિકેશન છે ચિંતનનું સામર્થ્ય, સત્યનું ચિંતન કરવાનું સામર્થ્ય. એટલું મોટું ક્વોલિફિકેશન છે આ, કારણ કે આપણે કર્મના સંસ્કારવાળા છીએ. એટલે જ્યાં સુધી આપણા શરીરમાં તાકાત હોય, આપણું સ્વાસ્થ્ય સારું હોય, તો બસ કર્મમાં જ બધી શક્તિઓ વાપરીએ છીએ. ખોટું નથી, શરીરનો ઉપયોગ ભલે કર્મ માટે કરીએ, પણ પ્રયોજન તો ખબર હોવી જોઈએ ને. કોઈ પ્રયોજન વગર કર્મ થયા જ કરે. એટલે આખી દુનિયા જેમ જીવે છે એમ આપણે જીવ્યા કરીએ. અને મારું શરીર ચાલે છે તો હું શું કામ ના કરું? એટલે લોકો પૈસા કમાવા તે કર્મ કર્યા કરે, પૈસા ના કમાવા હોય તો બીજી ત્રીજી પ્રવૃત્તિ માટે, સમાજ સેવાની પ્રવૃત્તિ માટે કર્મ કરે, આના માટે તેના માટે. પણ કર્મના સંસ્કારમાંથી માણસ ઉપર ઉઠતો જ નથી. કર્મ કરવું ખરાબ નથી, પણ આ બ્રહ્મસૂત્ર આપણને બહુ સુંદર રીતે સમજાવે છે કે કર્મનું ક્ષેત્ર જુદું છે. અને હવે તમારે મોક્ષ જોઈતો હોય તો હવે ચિંતનનું ક્ષેત્ર શરૂ થાય છે. એટલે હવે પ્રયોજન આખું બદલાવવું જોઈએ. અને જે મનુષ્યને આ બધું સમજાયું છે, હવે જે પોતાનું પ્રયોજન સિદ્ધ કરવા ઈચ્છે છે કે ભાઈ હવે જીવનમાં જે સમય છે એ સમયનો ઉપયોગ હું મોક્ષ માટે કરવા માગું છું, એ ખરેખર જ્ઞાનકાંડનો અધિકારી છે. એટલે આપણે આ બધું બનવાનું છે. આપણી જીવન જીવવાની પદ્ધતિ કેવી છે? આપણે જે કરતા હોય કરે જ રાખીએ છીએ, એમાં કોઈ જ પરિવર્તન લાવતા નથી. જીવન જીવવાની જે રીત છે એમાં કોઈ પ્રકારે આપણે બાંધછોડ કરતા નથી. એટલે આપણને જ્ઞાનનું, ચિંતનનું કોઈ મહત્ત્વ સમજાતું જ નથી. અને સમય મળે તો આ શ્રવણ કરીએ, શીખીએ, બાકી આપણી પ્રવૃત્તિઓ અને આપણો વ્યવહાર આપણે છોડતા જ નથી. એટલે પહેલાંના જમાનામાં બહુ સ્પષ્ટ હતું કે ભાઈ 60-50 વર્ષ પછી બધું છોડવાનું જ હોય, ગમે કે ના ગમે, છોડવાનું જ હોય. લોકો યાત્રા કરવા નીકળી જતા હતા અને ચાલતા પગપાળા યાત્રા હતી. એટલે કંઈ 2-6 મહિનામાં તમે જઈને આવતા રહ્યા. અત્યારે તો આપણે અઠવાડિયામાં 4 ધામ કરીને આવતા રહીએ હેલિકોપ્ટરમાં જઈને. એ કંઈ ખરેખર યાત્રા નથી. પણ એ પ્રયોજન સ્પષ્ટ હતું કે ભાઈ યાત્રા શેના માટે હોય, કેવી રીતે હવે ઈશ્વરની નજીક જવું અને કેવી રીતે પોતાનું જીવન એ માટે વાપરવું, પોતાની શક્તિઓ એના માટે વાપરવી, જેથી આપણે સંસારથી ઉપર ઉઠીએ. અને ઋષિ મુનિઓ હોય, મહાત્માઓ હોય, એની પાસે આપણે જઈએ, શાસ્ત્રનું અધ્યયન કરીએ, સત્સંગ કરીએ. આવી એક વ્યવસ્થા હતી. એટલે જ્ઞાનની આરાધના જીવનમાં શરૂ થતી હતી. હવે તો એ તબક્કો આવતો જ નથી. એટલે લોકો સત્સંગ કરે, પણ એમાં શું? બાકી મારે જે કરવું એ તો કર્યા જ કરો. એટલે જીવનમાં, વ્યક્તિત્વમાં કોઈ પરિવર્તન આવતું જ નથી. લોકો જ્ઞાનનું મહત્ત્વ સમજતા જ નથી. અને જ્ઞાન માટે જે પ્રકારે એક શાંતિ જોઈએ જીવનમાં, એવી શાંતિ એ લોકો, એવી વ્યવસ્થા નથી બનાવતા અને જ્ઞાનનું ફળ અમને નથી મળતું. સીધી વાત છે. સારું, આ આપણી વાસ્તવિકતા કહી. બ્રહ્મસૂત્ર કઈ સ્તરની વાત કરે છે? આ બ્રહ્મસૂત્ર એટલે શું? અહીંયા ભાષ્યકાર આપણને શું સમજાવી રહ્યા છે? તો કે આ જે વેદાંતના વાક્યો જે છે, ઉપનિષદના વાક્યો જે છે, એ વાક્યો એટલે કેવળ અને કેવળ આત્માના જ્ઞાનની આરાધના. હવે કર્મનું ક્ષેત્ર પૂરું થઈ ગયું. હવે મનુષ્ય જ્ઞાન માટે જે જરૂરી હોય એ જ કર્મો કરે. એવું કોણ કરે? બધાય ના કરે. જે મોક્ષને હવે વરેલો છે, જેણે હવે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે સંકલ્પ કરેલો છે, જેણે પરમાત્માને વરમાળા પહેરાવી છે, હવે જેને બીજું કશું જોઈતું જ નથી, આવો વૈરાગ્યવાન વ્યક્તિ એ જ ઉપનિષદના આદેશને અનુસરે. એટલે હવે એની બધી જ રુચિ
એની બધી શક્તિઓ, એની બૌદ્ધિક શક્તિ કહો, બૌદ્ધિક સામર્થ્ય કહો, એનું લાગણીના સ્તરનું સામર્થ્ય કહો, મનની શક્તિઓ કહો, અને શારીરિક, આ બધું સામર્થ્ય, બધી શક્તિઓ એની કેવળ એ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે વાપરે. આવો મોક્ષનો અધિકારી જે હોય એને આ વસ્તુ સમજાય. એટલે બહુ જ સુંદર ચર્ચા ચાલી રહી છે કે ભાઈ આ ક્ષેત્રમાં હવે કર્મ ઉપર પૂર્ણ વિરામ છે. એટલે કે મોક્ષ અને કર્મને કોઈ જ સંબંધ નથી. મોક્ષ કોઈ કર્મનું ફળ નથી. મોક્ષ કોઈ રીતે કર્મનું ફળ સાબિત થતું નથી. ઉપનિષદના વાક્યો આ સમજાવે છે. પૂર્વ પક્ષ કહે છે કે ના, કર્મનું ફળ જ છે આ બધા વાક્યો. ભાષ્યકાર સાબિત કરી રહ્યા છે કે જુઓ, ઉપનિષદના વાક્યોના સમજો તમે કે ઉપનિષદના વાક્યો મોક્ષનું વર્ણન કઈ રીતે કરે છે. મોક્ષાખ્યસ્ય અશરીરત્વસ્ય. મોક્ષ કોને કહેવાય? તો કે જ્યાં હવે દેહ પ્રાપ્તિ નથી. બે વસ્તુ સમજવાની છે. દેહ પ્રાપ્તિ ભવિષ્યમાં નથી, એનું નામ મોક્ષ. બીજું, વર્તમાનમાં દેહ જે છે, દેહ હોવા છતાંય દેહની સાથે કોઈ સંબંધ નથી. એ જે જ્ઞાનની સ્થિતિ છે, જ્ઞાન છે, એનું નામ મોક્ષ. એટલે કે શરીરમાં, દેહમાં જ્યાં આત્મબુદ્ધિ નથી અને જે આત્મા છે એમાં જ આત્મબુદ્ધિ. એટલે કે સ્વરૂપનું જ્ઞાન કહો, સ્વરૂપમાં નિષ્ઠા કહો, એનું નામ મોક્ષ છે. અને શરીરને શેની સાથે સંબંધ છે? શરીર શું વસ્તુ છે અને મોક્ષ શું વસ્તુ છે? તો કહે છે કે ભાઈ શરીર, કોઈ પણ શરીર કેમ ના હોય, શરીર એ કર્મનું ફળ છે. કર્મના બે પ્રકાર હોઈ શકે, ધર્મ અને અધર્મ. તો ધર્મને અનુરૂપ એક શરીર હોય અને અધર્મને અનુરૂપ એક શરીર હોય, અથવા તો ધર્મ અધર્મ બંનેનું અનુષ્ઠાન હોય તો મનુષ્યનું શરીર હોય. અને જ્યાં આવું છે ત્યાં, એટલે કે જેણે પણ શરીર ધારણ કરેલું છે, જેનો પણ શરીરમાં અહંભાવ છે, ત્યાં પ્રિય અને અપ્રિય, પ્રિય એટલે સુખ, અપ્રિય એટલે દુઃખ, આ હોવાના જ. વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખનો અનુભવ હોવાનો જ, જે આપણને ગમતો નથી અથવા તો જે સંસારનું સ્વરૂપ છે. એટલે આ શરીર એટલે ધર્મનું કાર્ય, ધર્મ કે અધર્મનું કાર્ય, એનું ફળ છે. કર્મનું ફળ આ શરીર છે. તો પછી કર્મથી શરીર મળતું જ હોય તો મોક્ષ તો ના જ મળે, સીધી વાત છે. તમે સારું કર્મ કરો તોય શરીર મળે, ખોટું કર્મ કરો તો શરીર તો મળે જ. એટલે જ્યાં શરીર છે ત્યાં સુખ દુઃખ પણ છે, એટલે બંધન તો છે જ. તો મોક્ષ કઈ રીતે મળે? ઉપનિષદ શું સમજાવે છે કે મોક્ષ શું છે? તો કે જ્યાં શરીરમાં અહંભાવ નથી રહ્યો, આ મોક્ષની સ્થિતિ છે. શરીરમાં તો અહંભાવ નથી જ, પણ એ તો સુષુપ્તિમાંય નથી. આપણને ઊંઘી જઈએ ત્યારે શરીરમાં અહંભાવ નથી. તો કે એવી સ્થિતિ નથી જ્યાં જ્ઞાન છે. જાગ્રત અવસ્થામાં પણ શરીર છે, છતાં પણ શરીર હું છું એ સમજ હવે જેની બદલાઈ ગઈ. અને તો પછી હું કોણ છું? તો કે જે સહજ છે, જે સ્વયં પ્રકાશ છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, એ આત્મામાં જ જેનો આત્મભાવ છે. આ મોક્ષનું વર્ણન ઉપનિષદ કરે છે. હવે દલીલ શરૂ થાય છે, પેજ 163. ધર્મ કાર્યત્વે હિ પ્રિયાપ્રિય, ત્રીજી લાઈન છે. ધર્મ કાર્યત્વે હિ પ્રિય અપ્રિય સ્પર્શન પ્રતિષેધ
ન ઉપપદ્યતે. પ્રિય અપ્રિય સ્પર્શન પ્રતિષેધ એટલે શું? પ્રિય અપ્રિય સ્પર્શન પ્રતિષેધ. પ્રતિષેધ એટલે બાદ કરવો, વિરોધ કરવો. તો ઉપનિષદ શું કરે છે? વિરોધ કઈ રીતે કરે છે? ન સ્પૃશત, એ સ્પર્શતા નથી. આવું જે કહું એને કહેવાય બાદ કર્યો, પ્રતિષેધ કર્યો કહેવાય. શેનો પ્રતિષેધ તો? સ્પર્શનો. કોના સ્પર્શનો? પ્રિય અને અપ્રિય, સુખ અને દુઃખના સ્પર્શનો પ્રતિષેધ કરવામાં આવ્યો. તો ક્યાં પ્રિય અને પ્રિયનો સ્પર્શ નથી? કોને નથી? તો કે અશરીરમ, અશરીરમ સંતમ, જેને હવે શરીરમાં આત્મભાવ નથી એવી વ્યક્તિને પ્રિય અને અપ્રિયનો સ્પર્શ નથી. કેમ એવું છે? કારણ કે હવે એ જેને આત્મા સમજે છે, જે આત્મા છે અને આત્મા સમજે છે, એવા આત્મામાં સુખ અને દુઃખને કોઈ સ્થાન નથી. સુખ દુઃખની પહોંચ નથી. આત્માને કશું સ્પર્શી શકતું નથી. આવો જે પ્રતિષેધ કરેલો છે, પ્રિય અપ્રિય સ્પર્શન પ્રતિષેધ, એટલે કે આત્મામાં સુખ દુઃખનો સ્પર્શ નથી અને પ્રતિષેધ કહેવાય. આવું જ્યારે શ્રુતિ કહે છે ન ઉપપદ્યતે, એ શક્ય ન બને. ક્યારે શક્ય ન બને? ધર્મ કાર્યત્વે. આ પ્રકારની અવસ્થા કે જ્યાં સુખ દુઃખ સ્પર્શતા નથી, એવી સ્થિતિ ધર્મનું ફળ છે. ધર્મ કાર્યત્વ એટલે શું? ધર્મ એટલે કર્મ, કાર્ય એટલે ફળ. કર્મનું ફળ છે, અથવા તો એ કર્મમાંથી ઉત્પન્ન થનારી વસ્તુ છે, એટલે કર્મફળ જ થયું. તો શ્રુતિ તો પ્રતિષેધ કરે છે કે ભાઈ કોઈ કર્મનું ફળ આ નથી. આ પ્રકારની સ્થિતિ એટલે કે આત્મા એ કોઈ કર્મનું ફળ નથી. અને આત્મા એક જ એવો છે, આત્મતત્વ જ એવું છે કે જ્યાં સુખ દુઃખ સ્પર્શતા નથી. અને આત્મા કોઈ કર્મનું ફળ નથી. ધર્મ કે અધર્મ કોઈ કાર્ય, કોઈનું પણ કાર્ય આત્મા નથી. આવું જે શ્રુતિ કહે છે એ શક્ય ના બને જો આત્મા કર્મનું ફળ હોય તો. અશરીરત્વમ એવ ધર્મકાર્યત્વમ કાર્યમ ઇતિ ચેત. હવે નવી દલીલ કેવી છે? પૂર્વ પક્ષની દલીલ કેવી છે? ચેત એટલે શું? જો આમ હોય તો. એટલે આ એક આર્ગ્યુમેન્ટ થઈ, દલીલ થઈ, જેને આપણે પૂર્વ પક્ષ કહીએ. આવું હોય તો, આવું કેમ ના હોય? ધર્મ કાર્યમ ઇતિ ચેત. ભાઈ તમે આત્માને ધર્મ કે અધર્મનું ફળ નથી સમજતા. આત્મા એ કોઈ કર્મનું ફળ નથી, એ તો સ્વીકાર્યું. પણ અશરીરત્વમ એવ, આ શરીર ન હોવું અથવા શરીરમાં અહંભાવ ન હોવો, આ બંનેને અશરીરત્વમ કહેવાય. શરીર ન જ મળે, એક એ અશરીરત્વમ થયું. અને શરીર છે એનું શું કરું? તો શરીર છે ત્યાં સુધી મોક્ષ મળે જ નહીં. તો કે ના, શરીરમાં અહંભાવ ન હોવો એનું મોક્ષ, ભલે શરીર રહ્યું. તો આ જે શરીરમાં અહંભાવ ન હોવો એ એક સ્થિતિ છે. આવી સ્થિતિ એ કોઈ કર્મનું ફળ હોય કે નહીં? આત્મા કર્મનું ફળ ભલે ના હોય તો સમજ્યા, પણ આવી સ્થિતિ અશરીરત્વમ એટલે શરીરનું ન મળવું, આવી અવસ્થા, આવી સ્થિતિ એ તો કોઈ કર્મનું ફળ હોઈ શકે કે નહીં? ધર્મ કાર્યમિતિ ચેત, એ કોઈ ધર્મનું કે અધર્મરૂપી કર્મનું ફળ કેમ ના હોય? આ દલીલ છે. એટલે એમને આ પકડી જ રાખવું જોઈએ કે ભાઈ તમે મોક્ષની ગમે તેવી વ્યાખ્યા કરો કે ભાઈ આત્મામાં જ સુખ દુઃખ સ્પર્શતા નથી, આત્મામાં આત્મભાવ હોવો એનું નામ જ મોક્ષ. તો
તો બધું એ સમજે છે, સ્વીકારે છે, પણ કહે છે કે ભાઈ આવી સ્થિતિ ઉત્પન્ન કરવા માટે તો કર્મ જોઈએ જ. આ એની દલીલ છે. આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન કરવા માટે, એટલે કે મારો કે કોઈ પણ વ્યક્તિનો જે અત્યારે શરીરમાં અહંભાવ છે એ અહંભાવ દૂર કરવા માટે કોઈ કર્મ જોઈએ. એટલે કે આવી જે અવસ્થા છે એ તો ચોક્કસ કોઈ કર્મનું ફળ હોય. અને એની દલીલ સમજી શકાય એવી છે, કારણ કે યોગની અંદર તમે જુઓ તો ત્યાં તો એવો જ ઉપદેશ છે કે તમે સમાધિમાં જતા રહો અને મનની એવી અવસ્થા ઉત્પન્ન કરો કે જ્યાં કોઈ પ્રકારના વિકલ્પો ના હોય, કોઈ પ્રકારનો વિચાર ના હોય, કોઈ પ્રકારની વૃત્તિ ના હોય. ચિત્તવૃત્તિ નિરોધ એ લોકોની વ્યાખ્યા છે કે ચિત્તમાં કોઈ પ્રકારની વૃત્તિ જન્મે જ નહીં અને મોક્ષ. તો એવી અવસ્થા ઉત્પન્ન કરવા માટે કાં તો તમારે સમાધિમાં જવું પડે, કાં તો બીજી કોઈ પ્રક્રિયાઓનો આશ્રય લેવો પડે, અષ્ટાંગ યોગ વગેરે. એટલે આ બધું ધ્યાનમાં રાખીને એમની આવી દલીલ હોઈ શકે કે ભાઈ ચોક્કસ કોઈ કર્મનું ફળ આ હોય એવું ના બને. ભાષ્યકાર શું કહે છે? ના, બે આવું નથી. એટલે કે જે મોક્ષનું જે વર્ણન શાસ્ત્ર કરે છે, ઉપનિષદના વાક્યો કરે છે, અશરીરમ વા વસંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશતઃ, આ મોક્ષની વ્યાખ્યા થઈ. અશરીરમ એટલે આત્મામાં પ્રિય અને અપ્રિય નામની કોઈ વસ્તુ નથી, એને સ્પર્શતું નથી. આ મોક્ષનું આ વર્ણન છે. અને આવું પ્રાપ્ત કરવા માટે કઈ વિધિ શાસ્ત્રમાં છે? આ અવસ્થા પ્રાપ્ત કરવા માટે કોઈ વિધિ તો હોવી જોઈએ ને. જેમ સ્વર્ગમાં જવા માટે વિધિ આપવામાં આવી કે ભાઈ તમે અમુક અમુક યજ્ઞનું અનુષ્ઠાન કરો, અગ્નિહોત્ર વગેરે કોઈ યજ્ઞનું અનુષ્ઠાન કરો તો તમને સ્વર્ગ પ્રાપ્ત થશે. તો મોક્ષ પ્રાપ્ત કરવા માટે વિધિ બતાવવી જોઈએ. આવી કોઈ વિધિ તો છે નહીં. કેવી રીતે એ કર્મનું ફળ હોઈ શકે આ અવસ્થા? એટલે શંકરાચાર્ય કહે છે કે આ અશરીરત્વમ જે છે એ કોઈ કર્મનું ફળ નથી. કેમ નથી? તસ્ય સ્વાભાવિકત્વાત. ભાઈ આ તો આત્માનો સ્વભાવ છે. શું આત્માનો સ્વભાવ છે? આત્માને કોઈ સુખ કે દુઃખ ક્યારેય સ્પર્શતા નથી. અસંગોયમ પુરુષ. આત્મા સર્વદા અસંગ છે. આત્મા સર્વદા પવિત્ર છે, જ્ઞાન સ્વરૂપ છે. એમાં કોઈ એવી વ્યવસ્થા જ નથી કે એને કશું સ્પર્શે. કોઈ વૃત્તિનો પણ સ્પર્શ એને નથી. આ એનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ આટલો જ છે. આ બધી ભલે લાંબી લાંબી વ્યાખ્યાઓ હોય કે સુખ દુઃખ એને સ્પર્શતા નથી, પણ કેમ નથી સ્પર્શતા? ભગવાન કહે છે નૈનમ છિન્નંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવકઃ, ન ચૈનમ ક્લેદયંતિ આપઃ, ન શોષયતિ મારુતઃ. નૈનમ છિન્નંતિ શસ્ત્રાણી. આત્માને શસ્ત્રો છેદી શકતા નથી. કેમ નહીં છેદી શકતા હોય? શક્તિશાળી શસ્ત્રો તમે લઈ આવો, બ્રહ્મોસ જેવું તમે શક્તિશાળી એવું શસ્ત્ર લઈ આવો તો શું આત્માને એ ના ભેદી શકે? એનું નામ જ બ્રહ્માસ્ત્ર છે, તો એ બ્રહ્મનો છેદ ના કરી શકે, બ્રહ્મને વિંધી ના શકે. ગમે તેવા શક્તિશાળી શસ્ત્રો લઈ આવો, પણ આત્માની અંદર કંઈક એવી વસ્તુ તો હોવી જોઈએ ને, કંઈક એવો ધર્મ, કંઈક એવા ગુણો તો હોવા જોઈએ ને કે આ શસ્ત્ર એને છેદી શકે. તો કોઈ પણ વસ્તુ અને છિન્ન ભિન્ન કરવા માટે, એનો નાશ કરવા માટે, એને છેદવા માટે, એના ટુકડા કરવા માટે એ વસ્તુની અંદર કંઈક એવું હોવું જોઈએ. એક એનું નામ હોય, રૂપ હોય, ગુણ હોય, અવયવો હોય, કશુંક તો હોવું જોઈએ ને.
આત્મનિંદ્રામાંનું કશું જ નથી, એટલે શસ્ત્રો એને સ્પર્શી શકે નહીં. આત્માની વાત તો જવા દો, આ 4 મહાભૂતો એ ભેગા થાય તો પણ આકાશને, જે એમાંનું જ એક મહાભૂત છે 5 મહાભૂતનું, આકાશને જ્યારે આ 4 મહાભૂતો કશું કરી શકતા નથી, તો પછી આત્મા તો આકાશથી એ સૂક્ષ્મ છે, કેવી રીતે એને સ્પર્શી શકે? એટલે આ બધું લોજિક, આ બધા તર્ક એનાથી પણ સમજી શકાય છે કે આત્માને કોઈ સ્પર્શી શકે એવું જ નથી. અને આત્માનું સ્વરૂપ કેવું છે? સત, ચિત અને આનંદ. અહમસ્મિ સદા ભામી કદાચિત અહમ ન અપ્રિય. એટલે હોવું એ જ એનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ એક જ છે, બસ હોવું હોવું હોવું. એ શું હોવું, ક્યાં હોવું, કેવી રીતે હોવું એની સાથે લેવા દેવા નથી. એ બધું એને સ્પર્શતું નથી. સુખી છે કે દુઃખી છે એની સાથે સંબંધ નથી. હા, એ સુખ દુઃખને અનુભવવા માટે જવાબદાર ખરો કે ભાઈ આત્મા ના હોય તો સુખ દુઃખનો અનુભવ એ ના થાય, કારણ કે જ્ઞાન સ્વરૂપ છે. પણ સુખ દુઃખ એને સ્પર્શતા નથી. એ સુખ દુઃખનો અનુભવ જે થાય છે એનાથી જ સાબિત થાય છે કે આત્મા એનાથી પર છે. એટલે સાક્ષી ભાવની વાત કરતા હોય છે લોકો. ભાઈ કોણ મને જણાવે છે સુખનો અનુભવ કોને કારણે થાય છે, દુઃખનો અનુભવ કોને કારણે થાય છે? જેને કારણે થાય છે જ્ઞાન સ્વરૂપ આત્મા તો સુખ દુઃખથી પાર છે, માટે અનુભવ થાય છે. એટલે આત્મામાં આવો કોઈ ધર્મ જ નથી. હોવું એનો સ્વભાવ છે. એ હોવું એટલે શું? એમ તો આ ઘડોય છે, તો ઘડો જેમ છે પદાર્થો પણ હોવું એવો સ્વભાવ છે. તો એવો આત્મા એક છે પદાર્થો જેવો કે જેનો સ્વભાવ છે હોવું. તો કે ના, ઘડાની અંદર કેવું છે, ઘડો એની મેળાએ પ્રકાશિત ના થાય. ઘડાને આપણે જ્યારે જોઈએ, આપણા સંપર્કમાં આવે, આપણે ઘડાને પ્રકાશિત કરીએ છીએ, આપણે ઘડા વિશે વાત કરીએ છીએ, આપણે જગત વિશે વાત કરીએ છીએ. એટલે સૂર્ય જેવો સૂર્ય જે બધા પદાર્થોને પ્રકાશિત કરનારો હોય, આવા પ્રકાશિત સ્વરૂપ સૂર્યને પણ જ્યારે આપણે જોઈએ છીએ, આપણે એના વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણા અજ્ઞાનનો વિષય બને છે. એ પોતાની જાતે નથી બનતા જ્ઞાનનો વિષય. પણ આત્મા કેવો છે? તો કે દરેકને અનુભવાય છે, દરેક માટે સમાન રૂપે અનુભવાય છે. અનુભવાય છે એટલે જ્ઞાનનો વિષય છે. કોઈ એવું ના કહી શકે કે હું નથી. આ જે ક્વોલિટી છે એની અનુભવવાની, એને જ કહેવાય ચૈતન્ય, ચિત્ત સ્વરૂપ. તો હોવાનો અનુભવ છે, અને અનુભવ છે એટલે શું? તો કે જ્ઞાન છે. આમ હોવું, અનુભવાવું, એને કહે સત અને ચિત્ત. એ આત્માનો સ્વભાવ છે. હવે જો તમે એના વિશે કોઈ નિર્ણય ના ધરાવો, કોઈ અભિપ્રાય ના ધરાવો, એટલે કે તમારો પોતાનો અભિપ્રાય આત્મા માટે ના હોય, જેમ કે અત્યારે આપણો અભિપ્રાય છે આત્મા માટે. કેવો અભિપ્રાય છે? તો કે હું એટલે આ શરીર. આ આપણો અભિપ્રાય તો. આત્માને પૂછો તો આત્માને કોઈ શરીર સાથે સંબંધ નથી. આત્મા કોઈ શરીરને ઓળખતો જ નથી. પણ આપણી બુદ્ધિમાં આવો અધ્યારોપ છે પોતાના જ વિશે. એટલે આવો અધ્યારોપ જ્યારે નથી કરતા, સુષુપ્તિમાં આત્મા તો છે જ, ઊંઘી જઈએ છે તો આપણે તો છીએ જ, પણ આપણો અધ્યારોપ ત્યાં સુધી પહોંચતો નથી સુષુપ્તિમાં. એટલે કે આપણી બુદ્ધિ જબરદસ્તી આત્મા ઉપર કોઈ એવો અધ્યારોપ કરતી નથી, અને આપણને જે આપણા સ્વરૂપનો અનુભવ થાય છે એ સૌને સ્વીકાર્ય છે. સૌને આનંદનો અનુભવ થાય છે, સુખનો અનુભવ થાય છે, શાંતિનો અનુભવ થાય છે, એક અને અદ્વિતીયતાનો અનુભવ થાય છે. તો એના ઉપરથી પણ આપણે અનુમાન કરી શકીએ કે વાત તો સાચી છે, આત્મા તો સ્વભાવથી આવો જ હોવો જોઈએ. એને કહેવાય સત, ચિત્ત અને આનંદ. હવે આવો એનો સ્વભાવ જ છે. આ કોઈ કર્મનું ફળ કેવી રીતે હોઈ શકે? આત્મા આવો જ છે. એટલે શંકરાચાર્યજી કહે છે તસ્ય સ્વાભાવિકત્વાત. આત્મા આવો જ છે. અને પૂર્વ પક્ષી કહે છે કે ના ના, આવા આત્મા અને ઉત્પન્ન કરી શકાય છે.
કોઈ કર્મનું ફળ, કોઈ અવસ્થા ઉત્પન્ન કરો અને તમને આવા આત્માનો અનુભવ થાય છે, એનું નામ મોક્ષ. ભાષ્યકાર કહે છે કે ભાઈ આત્મા આવો જ છે. તમે કશું કરો કે ના કરો, આત્મા આવો જ છે. અશરીરમ શરીરેષુ અનવસ્થેષુ અવસ્થિતમ મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતી. ક્યાંનું વાક્ય છે આ? કોઈ હોમવર્ક કર્યું છે? તમને મેં આ હોમવર્ક આપેલું છે કે આ બધા વાક્યો તમારે લઈને બેસવાનું. કયા ઉપનિષદમાંથી આવે છે, કયો અધ્યાય, કઈ વલ્લી, આમાં લખ્યું હોય તો એ શોધવાની તસદી નથી લેતા. પણ તમારી સામે આ બધું મટીરિયલ હોય તો તમને મજા આવે, કારણ કે સમન્વય કરાવી રહ્યા છે ભાષ્યકાર. સમન્વય એટલે એક જ ઉપનિષદમાંથી વાક્ય લઈ આવે એવું ના હોય. બધા જ ઘણા બધા ઉપનિષદો, બધા નહીં તો મુખ્ય મુખ્ય ઉપનિષદોમાંથી ભાષ્યકાર બધા વાક્યો લઈ આવે અને આપણને સમજાવે કે જુઓ આત્માનું વર્ણન કેવા પ્રકારનું છે, મોક્ષની વ્યાખ્યા શું છે. એટલે આ કઠોપનિષદનું વાક્ય છે. અને એ વાક્ય શું શીખવાડે છે? અશરીરમ શરીરેષુ અનવસ્થેષુ અવસ્થિતમ. જે આત્મા તો કેવો છે? તો આત્માનો સ્વભાવ તસ્ય સ્વાભાવિકત્વ. ભાઈ આત્મા તો આવો છે. આવો છે એટલે શું? ભાઈ જેટલા શરીરો છે, કોઈ પણ શરીર કેમ ના હોય, આ બધા શરીરને કોઈ નિર્ણય નથી. શરીર એમ નથી કહેતું કે હું શરીર છું. શરીર તો જડ છે. શરીરે શું? આવા બધા શરીરોમાં, જીવંત શરીરોમાં જે કોઈ કહી રહ્યો છે કે હું શરીર છું, એ કહેનારો કોણ છે? અશરીરમ. જેને પોતાનું કોઈ શરીર નથી એ એવું કહી રહ્યો છે કે હું આ શરીર છું. એટલે કે એને શરીરમાં એ અભિવ્યક્ત થઈ રહ્યો છે. અનવસ્થેષુ અવસ્થિતમ. અનવસ્થેષુ જેની કોઈ અવસ્થા નથી, અથવા તો ખરેખર એ શરીર સ્વરૂપ નથી, આવા શરીરોમાં જે આત્મા ખરેખર શરીર નથી અને આમ તો ખરેખર શરીરમાં રહેતોય નથી. એ અનવસ્થેષુ એટલે કે શરીરમાં રહેતોય નથી, છતાં પણ અવસ્થિતમ, આત્માનું કોઈ શરીર નથી, શરીરમાં એ રહેતોય નથી, કે શરીરમાં રહેવું એનો સ્વભાવ નથી. ખરેખર તો શરીરો આત્મામાં રહ્યા છે એવું છે. બહુ સરસ વસ્તુ છે આ. જેમ કે આપણે એવું કહીએ છીએ વ્યવહારમાં કે આ ઘડો માટીનો છે. ઘડો માટીનો ઘડો, પિત્તળનો ઘડો, સ્ટીલનો ઘડો, ચાંદીનો ઘડો, એમ આપણે વ્યવહારમાં કહેતા હોય છે. એનો અર્થ શું થયો? જાણે કે માટી ઘડામાં ભરેલી છે. એટલે આમ ખરેખર ઘડાની અંદર માટી નાખી છે એવું નહીં. ઘડો માટીનો છે એટલે બસ આ ઘડો સાચો છે અને માટી એનું દ્રવ્ય છે, એવી આપણી સમજ છે. પછી અનેક ઘડા હોય અને આપણે એમ કહીએ કે બધા ઘડા માટીના છે. તો ખરેખર ઘડામાં માટી છે કે માટીમાં ઘડો છે? શું વસ્તુ છે? ઘડાઓ માટીમાં રહેલા છે કે માટી ઘડામાં રહેલી છે? માટીનો ઘડો કહીએ એટલે કે જાણે કે માટી ઘડામાં રહેલી છે. પણ સત્ય શું છે? બધા જ ઘડા કે બધા જ માટીના પાત્રો માટીમાં રહેલા છે. તત્વ એક જ છે, માટી. બધા અલંકારો સુવર્ણના હોય તો એવું કહી શકાય કે બધા અલંકારો સુવર્ણમાં રહેલા છે. સોનાની બંગડી એવું ભલે કહીએ, પણ બંગડી સાચીને પછી સોનું તમે એમ કહો, એ આપણી વ્યવહારની રીત છે. સત્ય શું છે? એક જ વસ્તુ છે સોનું,
અને એ બંગડીના રૂપમાં અભિવ્યક્ત થયું છે, ચેનના રૂપમાં અભિવ્યક્ત થયું છે. એટલે સત્ય શું કહેવાય? બધા જ અલંકારો સોનામાં છે. હવે અલંકારોની જગ્યાએ, માટીના પાત્રોની જગ્યાએ આપણા શરીર સમજવાના છે. જગતમાં જેટલા પણ શરીર છે એ બધા શરીર છેવટે એ શરીરમાં આત્મા છે એવું નહીં. શરીરમાં આત્મા છે એવું નથી. બધા શરીરો આત્મામાં છે. આવું સત્ય છે. બધા શરીરો આત્મામાં છે. થોડીક તમારે એના માટે હોમવર્ક કરવું પડે. કેવું હોમવર્ક? જો તમને તત્વબોધ શીખ્યા હો, અમુક પ્રક્રિયાઓ ખબર હોય, ઉત્પત્તિની પ્રક્રિયા ખબર હોય, કેવી રીતે આ જગત સ્થૂળતાને પ્રાપ્ત થયેલું છે એ બધી ખબર હોય, તો તમે લોજિક વાપરી શકો કે ભાઈ આપણું શરીર, કોઈ પણ શરીર પંચીકૃત 5 મહાભૂતમાંથી બનેલું છે. આ પંચીકૃત થવું એનું નામ જ સ્થૂળીકરણ થવું. તો એની પહેલાંની અવસ્થામાં કેવું હોય? તો કે સૂક્ષ્મ સ્તરે હોય. એટલે સ્થૂળ થતાં પહેલાં એ સૂક્ષ્મ હોય. તો તમે અત્યંત સ્થૂળતામાં જે તત્વ છે પૃથ્વી, એ પૃથ્વી તત્વની પહેલાંની અવસ્થા એટલે શું? તો કે જળ. જળની પહેલાંની અવસ્થા એટલે શું? જેને 5 મહાભૂત કહો છો, પણ એ ખરેખર ક્રમ છે કે ભાઈ એક જ વસ્તુ સ્થૂળતાને પ્રાપ્ત થાય છે. તો તમે બેક જાઓ, પાછા જાઓ કે આ પૃથ્વી શેમાંથી આવે છે? તો કે જળમાંથી. એટલે એની પહેલાંની અવસ્થા સૂક્ષ્મ અવસ્થા એટલે જળ. જળની પહેલાંની અવસ્થા એ કોને કહેશો? તો કે અગ્નિ. અગ્નિની એનાથી સૂક્ષ્મ અવસ્થા એટલે કઈ? તો કે વાયુ. અને વાયુ એની સૂક્ષ્મ અવસ્થા એટલે કોણ? તો કે આકાશ. એટલે અત્યારે જે સ્થૂળ પદાર્થો છે આપણા શરીરો સાથે, એ બધું તમે સમજી શકો કે એની પૂર્વની અવસ્થા એટલે આકાશ તત્વ. આ આકાશ તત્વ પણ સ્થૂળીકરણ કહેવાય. એ પણ શેમાંથી? એની ઉત્પત્તિ પણ શેમાંથી? તો છેવટે તમે જો જાણતા હો તો કહી શકો કે ભાઈ એ આત્મા જ એનું અધિષ્ઠાન છે. તો એનો અર્થ એવો થયો કે જગતના બધા શરીરો આત્મામાં રહેલા છે. એટલે કે આત્મા શરીરમાં નથી રહેલો. અનવસ્થેષુ શરીરેષુ અવસ્થિતમ. એ શરીરમાં અનુભવાય છે, પણ છે કેવો? અશરીરમ. એનું પોતાનું કોઈ શરીર નથી. અને આખા બ્રહ્માંડનું અધિષ્ઠાન સાબિત થયો. એટલે તો પછી તો અંત શેમાં આવે છે? આખા જગતનો અંત આવે છે એટલે બધું ડિસ્ટ્રોય થઈ જાય એવું નથી સમજવાનું. આપણી સામે બધા સુવર્ણના અલંકારો હોય અને આપણે અલંકારોના તત્વને જાણીએ. એનું નામ છે બધા અલંકારોનો અંત શું છે? તો કે સુવર્ણ. બધા માટીના પાત્રોનો અંત શું છે? તો કે માટી. એમાં 5 મહાભૂતમાંથી બનેલા સમગ્ર જગત, એનો અંત શું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. એટલે કે હુંના રૂપમાં જે અનુભવાય છે તે. તો આ આત્મા તો કેવો સાબિત થાય છે? મહાનતમ. મહાનતમ, સૌથી મહાન તો એ જ સાબિત થાય છે. વિભુમ, આ બધા રૂપો એના જ સાબિત થાય છે. વિભુમ મહાનતમ આત્માનમ મત્વા. છે તો ખરો જ, પણ હું જાણતી નથી. આપણે જાણતા નથી પોતાના આવા સ્વરૂપને, અત્યંત ઉત્કૃષ્ટ સ્વરૂપને આપણે જાણતા નથી. જ્યારે જાણી લઈએ, મત્વા, જાણી લઈએ, તો જે જાણે છે ને કહેવાય ધીરહ. એણે સત્યને જાણી લીધું, તો હવે એને ફળ શું મળે? એટલે કે અનુભવાય શું? પોતાના આવા સ્વરૂપને જ્યારે જાણી લે તો શેનો અનુભવ થાય? અનંતતાનો, મહાનતાનો, પૂર્ણતાનો, અજરતાનો, અમરતાનો. એટલે કે જ્યાં હવે શોક નામની કોઈ વસ્તુ જ નથી, શોકનું કોઈ કારણ જ નથી. એટલે કે છે મત્વા ધીરહ ન શોચતી. હવે એના જીવનમાં શોકનું કોઈ કારણ જ ના રહ્યું. કેમ? તો કે શોક કરનારો જ કોઈ ના રહ્યો. સમજ પડે છે ને? શોક કરનાર કોણ કરે? કોણ શોક કરે? શોક કરનારો કોઈ નામરૂપ વાળો જ હોવો જોઈએ, ખરું કે નહીં? મર્યાદિત
એટલે કોઈ વિશેષ આકારવાળો, વિશેષ નામવાળો, વિશેષ શરીરવાળો હોય એવો જ કોઈ દુઃખી હોય. ભલે ને સૂક્ષ્મ શરીરવાળો કોઈ હોય તો એ દુઃખી હોય. જ્યારે આમાં તો કોઈ સૂક્ષ્મ શરીરને સ્થાન નથી, કોઈ સ્થૂળ શરીરને સ્થાન નથી, કોઈ હવે જેના સ્વરૂપમાં હવે કોઈ વસ્તુ જ નથી, અને એ બધાથી પર છે. એ બધા શરીરોમાં રહેલો છે. કયું શરીર એવું છે કે જેમાં એ નથી? કયો પદાર્થ છે કે જેમાં એ નથી? એ બધાનો આત્મા છે અને એક જ છે. હવે એને શોક હોય તો શેના માટે શોક હોય? શોકનું કોઈ નિમિત્ત તો હોવું જોઈએ, કારણ તો હોવું જોઈએ. શોક કરનારા મન બુદ્ધિનું પણ એ અધિષ્ઠાન છે. એટલે શોક કરવાનું સાધન પણ એની પાસે કોઈ નથી. શોક એને થાય તો કઈ રીતે થાય? અને એ સ્વયં પ્રકાશ છે, આનંદ સ્વરૂપ છે. તો આવા પોતાના આત્માને જાણીને મત્વા ધીરઃ ન શોચતી. આ ભાષ્યકાર કોટ કરે છે. કઠોપનિષદનો આ મંત્ર છે. એટલે કે જગતના બધા શરીરોમાં જે સ્થિત છે, જે મહાન છે, વિભુ છે, આવા આત્માને જાણીને વિદ્વાન શોક નથી કરતા. વળી બીજી શ્રુતિ છે. આ બધી શ્રુતિઓ એટલે કે ઉપનિષદના વાક્યો, ભાષ્યકાર બધા વાક્યો દ્વારા શું સમજાવવાનો પ્રયાસ કરે છે કે આવું જે આત્મતત્વ છે, જેને મહાન કહેવામાં આવ્યું, જેને અશરીરમ કહેવામાં આવ્યું, જેને વિભૂમ કહેવામાં આવ્યું, આવું જે આત્મતત્વ જે છે એ તો છે જ ભાઈ, અને એ જ છે, એ સિવાય કશું નથી. એટલે કર્મ હોય કે ના હોય, આ તો છે જ, અને કર્મની સાથે કોઈ લેવા દેવા જ નથી. એટલે આપણે જ્યારે કર્મની વાત કરીએ છીએ ત્યારે તો એ કયું ક્ષેત્ર છે? અજ્ઞાન સિવાય કર્મની વાત જ ના થઈ શકે. કર્મ કરનારો એ આત્મા બન્યો કેવી રીતે? આવો આત્મા કેવી રીતે કર્મ કરી શકે? છતાંય આપણે એને કર્મ કરનારો બનાવી દીધો, પોતાને કરતા હરતા માનીએ છીએ અને પછી ભોગતા માનીએ છીએ. તો એનું કારણ શું છે? એક જ છે, અજ્ઞાન આત્મા વિશેનું. એટલે જે બિચારો ક્યારેય સુખી દુઃખી થઈ શકે એમ જ નથી, એને કોઈ કર્મની સાથે કોઈ લેવા દેવા પણ નથી, અને એના દ્રષ્ટિબિંદુથી જુઓ તો કોઈ કર્મ નામની વસ્તુ પણ નથી, કર્મફળ પણ નથી. સ્વભાવ વસ્તુ પ્રવર્તતે, ભગવાન સરસ ગીતામાં સમજાવે છે કે હું કોઈ કર્મનો કરતા નથી, હું કોઈ ફળનો ભોગતા નથી, ફળ પ્રદાન કરનારો પણ નથી. પણ અહીંયા બધી શ્રુતિને કોટ કરવાનું છે, કારણ કે ઉપનિષદના વાક્યો, એટલે ભાષ્યકાર બીજું ઉપનિષદ લઈ આવે છે. કઠોર ઉપનિષદની વાત સમજાવી, હવે ભાષ્યકાર મુંડક ઉપનિષદની શ્રુતિ લઈ આવે છે. કઈ શ્રુતિ? મુંડક ઉપનિષદની અપ્રાણો યમના શુભ્રઃ. પહેલી વારની જે શ્રુતિ હતી કઠોપનિષદ, એ તો આખો જ મંત્ર હતો. અશરીરમ શરીરેષુ અનવસ્થેષુ અવસ્થિતમ મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતી. આ જે કઠોપનિષદનો મંત્ર હતો, પહેલો અધ્યાય, બીજી વલ્લી અને 21મો મંત્ર કઠોપનિષદમાં. તમારી પાસે મંત્ર પુષ્પમ એ ગ્રંથ હોય તો તમને મજા આવે સમજવાની. તો તમારે જુદા જુદા ઉપનિષદ લઈને બેસવું ના પડે, અથવા તો તમે દરેક ઉપનિષદનું સરસ રીતે ઘરે પહેલાંથી જ હોમવર્ક કરો અને દરેક મંત્રને સાથે રાખીને તમે એને જુઓ કે કયો મંત્ર શું સમજાવે છે.
મંત્રપુષ્પમની અંદર બધા ઉપનિષદ સાથે આપેલા હોય. અશરીરમ શરીરેષુ અનવસ્થેષ્વસ્થિતમ મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતી. કઠોપનિષદ આપણે જોયું. હવે મુંડક ઉપનિષદ. મુંડક ઉપનિષદની અંદર બીજો અધ્યાય, બીજો ખંડ કહો, બીજો ખંડ, પહેલો અધ્યાય અને બીજો મંત્ર. અપ્રાણો યમના શુભ્રઃ મુંડક બીજું. આવિહિ સન્નિહિતમ ગુહાચરમ નામ મહત્પદમ અત્રૈતત સમર્પિતમ. એ વાળું મુંડક. માં સુંદર વર્ણન છે. બે, એક અને બે. પછી બૃહદારણ્યક ઉપનિષદની વાત છે. મુંડક ઉપનિષદમાં તો બહુ સુંદર વર્ણન છે. દિવ્યો યમૂર્ત પુરુષ સબાહ્યાભ્યંતરો યજ અપ્રાણો યમના શુભ્ર યક્ષરાત ભરત પરઃ. એમાં પરમાત્માનું જે વર્ણન છે તદેતત સત્યમ યથા સુદીપ્તાત પાવકાત વિસ્ફુલ્લિંગાઃ સહસ્રશઃ પ્રભવન્તે સ્વરૂપાઃ તથા અક્ષરાદ વિવિધાઃ સૌમ્ય ભાવાઃ પ્રજાયન્તે તત્ર ચૈવાપી અંતે. બધી ઉપનિષદની પ્રક્રિયાઓ છે કે કેવી રીતે આ જગતની ઉત્પત્તિ થયેલી છે. એટલે
આ બધા શરીરો કેવી રીતે ઉત્પન્ન થયા છે, બધા જીવોની ઉત્પત્તિ કેવી રીતે થયેલી છે. તો ઉત્પત્તિનો પ્રકાર કેવો છે? દ્રષ્ટાંત આપ્યું. સુદીપ્તાત પાવકાત વિસ્ફુલિંગા સહસ્રશઃ પ્રભવંતે સ્વરૂપાઃ. યથા સુદીપ્તાત, જેવી રીતે સુદીપ્તાત, સુષ્ઠુ દીપ્તાત એટલે પ્રચંડ અગ્નિ હોય, પ્રજ્વલિત અગ્નિ હોય, એમાંથી વિસ્ફુલિંગા સહસ્રશઃ પ્રભવંતે અનેક અનેક તણખા પ્રગટ થાય છે. કેવા તણખા? સ્વરૂપાહ. સ્વરૂપાહ એટલે આપણે હોળી પ્રગટાવતા હોઈએ કે આમ જ કશુંક સળગાવ્યું હોય તો એક અગ્નિ પ્રગટ થાય. સારી રીતે જ્યારે અગ્નિ પ્રગટ થાય છે ત્યારે એમાંથી અનેક અનેક તણખાઓ પ્રગટ થાય છે. પહેલાં નહોતા. એ તણખા જે પ્રગટ થયા એને આપણે ઉત્પત્તિ કહીએ. તણખા બી જન્મ્યા. શેમાંથી જન્મ્યા? તો કે અગ્નિમાંથી. તો આપણે એને જન્મ્યા એવું કહીએ છીએ, પણ ખરેખર તો કોણ જન્મ્યું? તણખા જન્મ્યા? તો કે ના, અગ્નિ પોતે જ તણખાના રૂપમાં અભિવ્યક્ત થયો છે. તો કેમ નાના મોટા અનેક તણખાના રૂપમાં એ જણાય છે? એ જણાવવાનું કારણ શું? એક જ અગ્નિ છે પણ અનેક રૂપમાં જણાવવાનું કારણ શું છે? સહસ્રશઃ પ્રભવંતે વિસ્ફુલિંગાઃ. તો સ્વાભાવિક છે કે ત્યાં તમે ઢગલો કરેલો છે પહેલેથી જ હોળી પ્રગટાવવા માટે. તો ત્યાં છાણા મૂક્યા હોય કે લાકડાના ટુકડા મૂક્યા હોય કે સૂકા પાંદડા મૂક્યા હોય, જે પણ તમે ત્યાં પદાર્થો મૂકેલા હોય એ બધા જ્યારે અગ્નિ એને ગ્રહણ કરે છે ત્યારે અગ્નિ એ રૂપ લઈ લે છે. કોનું રૂપ લઈ લે છે? તો કે જ્યાં બધી કરચો પડેલી છે, લાકડાની કરચો હોય કે પાંદડાના ટુકડા હોય કે ઘાસના તણખલા હોય, આ બધી કરચો, જેને ઉપાધિ કહેવાય. અગ્નિ એનો આધાર લઈ અને અનુભવાય છે, પ્રગટ થઈ રહ્યો છે, જેને આપણે તણખા કહીએ છીએ અને જેને આપણે ઉત્પત્તિ કહીએ છીએ. પણ ઉપનિષદ કહે છે સ્વરૂપાહ. સ્વરૂપાહ એટલે તમે એની સામે તો જુઓ, તણખાની સામે તો જુઓ. દરેક તણખાનો સ્વભાવ કેવો છે, એનું રૂપ કેવું છે, તણખાનો સ્વભાવ, એનું તત્વ એ કેવું છે? નાના મોટા દેખાય છે, ચોરસ, ત્રિકોણ એવા આકારવાળા જરૂર દેખાય છે, જુદી જગ્યાએ હોય એવું પણ જણાય છે. પણ એ જ્યાં છે, જેવા છે ત્યારે ત્યાં જ રહીને તમે એના સ્વભાવને જુઓ તો શું અનુભવાય છે? તો કે અગ્નિનો જે સ્વભાવ છે એ જ એનો સ્વભાવ છે. અગ્નિનો સ્વભાવ કેવો છે? તો કે ઉષ્ણતા, તેજ. તો બધા તણખાની અંદર પણ તેજ છે, બધા તણખા પણ ગરમ છે, ઉષ્ણ છે. તો પછી કયા પ્રકારનો ભેદ છે અગ્નિ અને તણખા વચ્ચે? કયા પ્રકારનો ભેદ છે? ખાલી દેખાય છે અહીંથી ત્યાં. દેખાય છે એટલે શું? એ જ્યારે જુદા દેખાય છે ત્યારે અગ્નિથી ભિન્ન નથી. એનું સ્વરૂપ તો અગ્નિ જ છે. અને એ જન્મ્યા શેમાંથી? તો કે એમાંથી જ જન્મ્યા. અને જ્યારે એ અગ્નિ પાછો જતો રહે છે, તણખા બધા શાંત થઈ જાય છે, તો એમાં દેખાતો અગ્નિ પાછો ક્યાં જાય છે? તો કે એ જ અગ્નિમાં સમાઈ જાય છે. એવી જ રીતે અક્ષરાત. અક્ષરાત એટલે શું? જ્ઞાન સ્વરૂપ પરમાત્મા, જેમાં કોઈ ક્ષર નામની વસ્તુ જ નથી. એવા અક્ષર સ્વરૂપ પરમાત્મામાંથી આ જીવો બધા પ્રગટ થયેલા છે. ભાવાહા પ્રજાયંતે. ભાવાહા એટલે જીવો, બધા જીવો એ જ પરમાત્મામાંથી પ્રગટ થયેલા છે. હા, તમારે ધ્યાનથી જોવું પડે. દરેક જીવના મૂળભૂત સ્વભાવને જોતા શીખવું પડે કે ભાઈ દરેક જીવનો મૂળભૂત સ્વભાવ કેવો છે. તો પેલા અગ્નિના તણખાને તપાસવા માટે તમારે એના આકારને બધાને બાજુએ કરવા પડે. કારણ કે આકાર કોનો છે? તો કે કરચોનો.
એટલે આ જીવો બધા દેખાય છે એમાં જે આકાર છે કે એના જે કંઈ નામરૂપ છે એ કોનો સ્વભાવ છે? તો કે તો ઉપાધિ છે. તો દરેક જીવની ઉપાધિને આપણે જ્યારે દૂર કરીએ એનો બાદ કરીએ અને એ જીવના સ્વરૂપને ઓળખવાનો પ્રયાસ કરીએ તો દરેક જીવનું સત્ય કયું હાથમાં આવે છે? સત, ચિત અને આનંદ. અને એ જ પરમાત્મા છે. એમાંથી જ જાણે કે આ જીવના રૂપમાં અભિવ્યક્ત થઈ રહ્યો છે. આમ દરેક જીવ એશ સનાતન મમૈવાંશો જીવ જીવભૂત સનાતન મમૈવાંશ. ભગવાન કહે છે મારો જ અંશ, જાણે કે જીવ બન્યો હોય પણ છે તો સનાતન. એટલે એ દરેક જીવનું જે સત્ય છે જેને આપણે જીવ કહીએ છીએ પણ ખરેખર એ તો છે તો સચ્ચિદાનંદ આત્મા. એટલે એની જે જીવત્વ માટેના જે બધા પરિબળો છે, નિમિત્ત છે, એને તમે વાત કરી શકો બુદ્ધિમાં કે ભાઈ હા આ તો એનું નામ છે, આ તો એનું રૂપ છે, આ તો શરીર છે, આ તો જડ વસ્તુ છે. તો જ્ઞાન સ્વરૂપ અંશ કયો છે? એનું કોઈ નામ નથી, રૂપ નથી, અને એ જ્ઞાન સ્વરૂપ જ છે. બસ નિરવયવ છે, નિર્ગુણ છે, પણ અનુભૂતિ સ્વરૂપ છે. તો એનો અર્થ શું થયો? કે તો એક જ હોય. એ જ આ ઉપાધિમાં અભિવ્યક્ત થયેલો છે. તથા અક્ષરાદ વિવિધ સૌમ્ય ભાવા પ્રજાયન્તે તત્ર ચ એવ અભિયંતી. માટે પછી એ પ્રગટ થયેલો જીવ મૃત્યુ પછી પણ ક્યાં જાય છે? તો કે ત્યાં જ જાય છે. વાસ્તવમાં એ કેવો છે? દિવ્ય અમૂર્ત પુરુષ સહ બાહ્યાભ્યંતરો અજહ. એટલે જીવ જે જીવના રૂપમાં અત્યારે અનુભવાય છે આપણને, એ જીવ વાસ્તવમાં ખરેખર કેવો છે? અમૂર્ત. એની કોઈ મૂર્તિ નથી, નામ નથી, રૂપ નથી, આકાર નથી. દિવ્ય એટલે કે સ્વયં પ્રકાશ છે. એ જ પરમાત્મા છે, એ જ પુરુષ. બાહ્યાભ્યંતરો અજહ. એવું નથી કે શરીરની બહાર નથી. એ શરીરની બહાર પણ એ જ છે, શરીરની અંદર પણ એ જ છે. પણ એણે સૂક્ષ્મ શરીર ધારણ કરેલું છે એટલે એવું લાગે છે કે જાણે શ્વાસોશ્વાસ લઈ રહ્યો છે. પણ છે કેવો? અપ્રાણ. એને ખરેખર પ્રાણ સાથે સંબંધ નથી, પણ એ શ્વાસોશ્વાસ લઈ રહ્યો છે એટલે એને કારણે શ્વાસોશ્વાસ ચાલે છે. સ્વયં તો એ પ્રાણ વગરનો છે. અમનઃ એ મન વગરનો છે, પણ અત્યારે જાણે કે મનમાં અભિવ્યક્ત થઈ રહ્યો છે. શુભ્ર અત્યંત પવિત્ર છે, અને અક્ષરાત પરતઃ પરઃ. વાસ્તવમાં એ જ જગતનું મૂળભૂત અધિષ્ઠાન છે. તો આ બધા મંત્રો શું સિદ્ધ કરે છે? આત્માનો સ્વભાવ જ આવો છે. આત્મા છે જ આવો. એટલે કર્મને એને તો કોઈ સંબંધ જ નથી, કોઈ લેવા દેવા જ નથી. જેમ કે સ્વપ્નમાં આપણે જે કંઈ બધું કરતા હોઈએ, ભોગવતા હોઈએ, તો આપણી જાગ્રત અવસ્થાને એને શું સંબંધ છે? કોઈ સંબંધ નથી. એવી જ રીતે જાગ્રત અવસ્થામાં બધું ચાલી રહ્યું છે, એને અને આત્માને કોઈ સંબંધ નથી. સ્વપ્નના કર્મોને આપણા જાગ્રતની સાથે શું લેવા દેવા? તમારી પાસેથી કોઈ 500 રૂપિયા લઈ ગયું હોય સ્વપ્નમાં, કે તમે લઈ આવ્યા કોઈની પાસેથી, તો જાગ્રતમાં આવીને કોઈ માગણી કરવાનું છે તમારી પાસે? અથવા તો તમે એની પાસે માગવા જવાના છો કે ભાઈ મેં તને કાલે સ્વપ્નમાં 500 રૂપિયા આપ્યા હતા, તું મને પાછા આપ? એવું આપણે ના કરીએ. સ્વપ્નના કર્મોની સાથે કોઈ જાગ્રતને સંબંધ નથી. તો જાગ્રતમાં જે કર્મો થઈ રહ્યા છે એને આત્માને પણ કોઈ સંબંધ નથી. એટલે આત્મા આવો જ છે. એ કર્મનું ફળ કઈ રીતે હોઈ શકે? કયા કર્મનું પરિણામ હોઈ શકે? પછી બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ છે. ચોથો અધ્યાય બૃહદારણ્યક ઉપનિષદની અંદર ચોથો અધ્યાય
ત્રીજું બ્રાહ્મણ ને 15મો મંત્ર. શું કહેવું છે એમાં? અસંગોયમ પુરુષ. અત્યંત જાણીતું વાક્ય છે. એ મંત્ર કહે છે સવાએષ એતસ્મિન સંપ્રસાદે રત્વા ચરિત્વા દૃષ્ટ્વા એવ પુણ્યમ ચ પાપમ ચ પુનઃ પ્રતિન્યાયમ પ્રતિયોન્યાદ દ્રવતિ સ્વપ્નાયૈવ સ યત્તત્ર કિંચિત પશ્યત ય અનન્વાગતઃ તેન ભવતિ અસંગઃ हि અયમ પુરુષः इत्येवम् एवमेतद्याज्ञवल्क्य सोऽहं भगवते सहस्रं ददामि यत ऊर्ध्वं विमोक्षाय एव ब्रूहि इति. એ યાજ્ઞવલ્ક્યને વિનંતી કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે સોહમ ભગવતે સહસ્રમ દદામી અત ઊર્ધ્વમ, કે હું તમને આટલી ગાયો આપું છું, હવે મને મોક્ષ માટે તમે ઉપદેશ કરો. કોનો ઉપદેશ કરો? અસંગ હિ અયમ પુરુષ ઇતિ. જે આ અસંગ છે એટલે એને સવાએષ એતસ્મિન સંપ્રસાદે રત્વા ચરિત્વા દૃષ્ટ્વા પુણ્યમ ચ પાપમ ચ પુનઃ પ્રતિન્યાયમ પ્રતિયોન્યાદ દ્રવતિ સ્વપ્નાય એવ સ યત્તત્ર કિંચિત પશ્યત અનન્વાગઃ. એટલે હવે તમે સ્વપ્નમાં જે કંઈ વ્યવહાર કરો છો એનો કોઈ સ્પર્શ જાગ્રત અવસ્થામાં નથી. એ જ રીતે જાગ્રતમાં પણ જે પ્રકારનો વ્યવહાર થાય છે એનો સ્પર્શ જેને ક્યારેય નથી એવા અસંગ સ્વરૂપ આત્માનો તમે મને ઉપદેશ કરો. એટલે આ બધી શ્રુતિઓ દ્વારા ભાષ્યકાર સમજાવી રહ્યા છે. ઇત્યાદિ શ્રુતિભ્ય, આ બધી શ્રુતિઓ દ્વારા એટલું જ સિદ્ધ થાય છે કે આ આત્મા ક્યારેય કોઈ કર્મનું ફળ નથી. એટલું જ નહીં, આ આત્મજ્ઞાન પણ કોઈ કર્મનું ફળ નથી. આવા આત્મજ્ઞાનમાં સ્થિતિ પ્રાપ્ત થવી એ પણ કોઈ કર્મનું ફળ નથી. જેમ કે દશમાને આપણે કહીએ કે તું દશમો છે, તો કયા કર્મનું ફળ છે? કોઈ કર્મનું ફળ નથી. એણે શું કર્યું કે જેથી એને દશમો પ્રાપ્ત થયો? એણે માત્ર જાણ્યું, જ્ઞાન પ્રાપ્ત થયું. એને સમજ પડી કે હા, મારી ભૂલ હતી, હું દશમો જ છું, છતાંય હું મને ગણતો નહોતો. આ ભૂલ એણે સુધારી. આ જ્ઞાનની પ્રક્રિયા છે. તો દશમો શું ઉત્પન્ન થયો? દશમો હતો જ. દશમો સ્વાભાવિક, એટલે કે દશમાનું અસ્તિત્વ હતું જ. કોઈ કર્મના ફળ રૂપે દશમા ત્યાં પ્રગટ નથી થયો. આ બુદ્ધિમાં કોઈક પ્રક્રિયા થઈ, એને તમે કર્મ કહેતા હો તો એ ભાષ્યકાર સમજાવશે. બહુ સરસ દલીલો છે બધી કે ભાઈ એને કર્મ કેમ ના કહેવાય. એને જ અમે એને જ ઉપાસના કહીએ છીએ. અને ઉપનિષદ આવું જ કહે છે કરવાનું. આત્મા વરે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, નિધિધ્યાસિતવ્ય. એટલે હવે એ સ્તરની દલીલો પણ શરૂ થશે, જેમાં ભાષ્યકાર સમજાવશે કે ભાઈ એ સ્તરનું કર્મ પણ નથી. બુદ્ધિના સ્તરે પણ કોઈ કર્મ થાય છે અને આત્મા ઉત્પન્ન થાય છે એવું નથી. દશમાએ ભલે થોડુંક એને ખરાબ લાગ્યું હશે કે અરે રે મેં આવી ભૂલ કરી, મેં મને જ ના ગણ્યો. આ બધું બુદ્ધિમાં ઘણી બધી પ્રક્રિયાઓ થતી હશે, પણ જે પણ એણે બુદ્ધિના સ્તરે જે કંઈ પ્રવૃત્તિ થઈ એના પરિણામે દશમો જન્મે એવું તો નથી. દશમો હતો જ. દેટ્સ ઇટ. એટલે આત્મા
ઉત્પન્ન થતો જ નથી. આત્મા છે જ, સદા સર્વદા છે. જે છે એનું નામ જ આત્મા. હોવું એ એનું નામ જ આત્મા. અને છે તો કેવો છે? તો કે જ્ઞાન સ્વરૂપ છે. તમારે કોઈ એમ ખરેખર તો આત્માને પ્રગટાવવાની જરૂર નથી. શાસ્ત્ર પણ એનું પ્રાગટ્ય નથી કરતા, ઉત્પન્ન નથી કરતા આત્માને. મારું ધ્યાન દોરે છે કે જો તારું સ્વરૂપ શું હોઈ શકે, તમારું સત્ય શું હોઈ શકે. હું શાસ્ત્રની વાત માનું, સાંભળું અને મારી બુદ્ધિનો ઉપયોગ કરું તો મને સમજાશે કે હા, વાત તો સાચી, આ સિવાય મારું કોઈ સત્ય હોય જ ના શકે. તો આમાં ક્યાં કર્મને સ્થાન છે, ક્યાં ઉપાસનાને સ્થાન છે? જે છે એને ઓળખવાનો છે, એને ઓળખવાનો છે. એ સ્વયં પ્રકાશ છે. એટલે જેટલા આવરણ છે એને દૂર કરવાના છે. બસ આવરણ દૂર કરવાની પદ્ધતિ જે છે તે છે. અજ્ઞાન દૂર કરવાની પદ્ધતિ તો જે છે તે છે. એને કંઈ કર્મ કહેવાની જરૂર નથી. કર્મ દ્વારા કશુંક ઉત્પન્ન થાય, કર્મનું ફળ રૂપે આત્મા પ્રગટ થતો હોય તો જ કર્મની જરૂર હોય. એટલે આ કોઈ કર્મ થતું નથી. બૌદ્ધિક સ્તરે પણ કોઈ કર્મ થતું નથી કે જેથી આત્મા ઉત્પન્ન થતો હોય. આ વસ્તુ આપણે સમજવાની છે, જેને કહે પ્રાપ્તની પ્રાપ્તિ. અને માટે આવું જ્ઞાન બીજું શું જોઈએ? વિચાર કરો. જો આપણી બુદ્ધિ આ બધું વિચારી શકતી હોય, બધું વિચારવા માટે તૈયાર હોય, તો જીવનમાં અમે શું કરવાનું રહ્યું? વિચાર કરવા જેવું છે કે જીવનમાં શું કરવાનું રહ્યું. પણ આ કામ કરવા માટે તમારે ઘણું બધું કરવું પડે, ઘણું બધું વ્યવસ્થા કરવી પડે કે ભાઈ બુદ્ધિને આમાં રોકવી પડે, જવાબદારીઓમાંથી મુક્ત થવું પડે, આનું મહત્ત્વ સમજવું પડે. કારણ કે એમ જલ્દી કંઈ સમજાયું છે નહીં. પણ ત્યારે સમજાય, જ્ઞાન થાય ત્યારે સમજાય કે ઓહો, આપણે તો કેવી ભૂલ કરતા હતા, પોતાના સ્વરૂપનો જ તિરસ્કાર કરતા હતા. અને બાકી બધું જે કરીએ છીએ તો બધું અજ્ઞાનમાંથી જન્મે છે. એટલે આપણને ખરેખર આપણે શું કરી રહ્યા છીએ? જ્યારે કર્મને સત્યતા આપીએ છીએ અને જવાબદારી સમજીએ છીએ, કર્તવ્ય સમજીએ, જોખમ ભરેલું જ આ બધું બોલવું. સામાન્ય મનુષ્યને તો આ વસ્તુ કહેવાનો કોઈ અર્થ જ નથી. પણ જેને મોક્ષમાં રસ છે એણે તો સમજવું જ પડશે કે કર્મનું સ્થાન ક્યાં છે અને જ્ઞાન એટલે શું વસ્તુ છે. તો આવતીકાલે આપણે, એટલે કે નેક્સ્ટ ક્લાસમાં આપણે આગળ ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.